ખેડા જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશને બ્લેક ટ્રીપ ક્વોરી લીઝ બંધ કર્યાના સમર્થનમાં અને અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સમગ્ર રાજ્યમાં 2 ઓક્ટોબરથી ક્વોરીના ઉદ્યોગકારો પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. ત્યારે હાલ ખેડા જિલ્લામાં પણ ક્વોરી ઓનર્સ એસોસિએશન રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયું છે. આજરોજ હડતાલના 3જા દિવસે જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા નડિયાદ ખાતે આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આશરે જિલ્લાના 50થી વધુ ક્વોરી ઉદ્યોગકારો કલેક્ટરને રજૂઆત કરવા નડિયાદ આવી પહોંચ્યા હતા અને બ્લેક ટ્રીપ ક્વોરી લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં તેમજ અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જીતેન્દ્ર જોગિયા, આનાથી સાહેબ બહુ મોટી અસર ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાની અંદર આવશે. 2-2.5 હજાર ટ્રકોના પૈડા થંભી જવાના, લોકોના EMI હપ્તા ભરવા એ પૂરું થઈ જવાનું, જે નથી થવાનું. સરકારને સાહેબ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન જશે કે જે રેગ્યુલર અમારા બ્લેક ટ્રેપમાંથી જાય છે. ગવર્મેન્ટ એકાઉન્ટ ઊભા થઈ જશે. રોડ રસ્તાના કામો પણ બંધ થઈ જવા. ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે, જેમાં આપણી 50 થી 60 કોરીઓ છે જે બંધ થઈ જશે. માઇન્સો, ખોદકામ, બધી જ લીઝો બંધ થઈ જશે. આજે અમે દનાદરા છે, સેવાલિયા, ઓથવાડ વિસ્તારમાંથી બધા આવેલા છે. મુખ્ય માગણી અમારી એ છે કે 5 હેક્ટરથી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ECનો પ્રશ્ન હોવો જ, EC અને માઇનિંગનો પ્રશ્ન હોવો જ નથી. આ હડતાલ સાહેબ અચોક્કસ મુદત માટે ચાલશે. જ્યાં સુધી સરકાર આનો કંઈ સુખદ નિવારણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ કન્ટિન્યુ ચાલુ રહેશે.